અને વન વિભાગની જમીનો પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ વહીવટી તંત્રએ લાલ આંખ કરી. કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના મોથાળા ગામ પાસે નલિયા ભુજ હાઈવે પર સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા પોલીસ કાફલાને સાથે રાખીને હાઈવે પરની કિંમતી જમીન પર ઊભા કરાયેલા આશરે 12 જેટલા પાકા અને કાચા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ કામગીરીથી હાઈવે પરના અવરોધો દૂર થતા વાહન વ્યવહાર વધુ સુગમ બનશે અને સરકારી માલિકીની જમીનનો કબજો પુનઃ હસ્તગત કરવામાં આવશે. આ કાર્યવાહી દરમિયાન મામલતદાર, પોલીસ અધિકારીઓ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે અગાઉ દારૂબંધીના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા વિક્રમસિંહ સોઢા નામના શખ્સે આ સરકારી જમીન પર પેશકદમી કરીને ગેરકાયદેસર બાંધકામ ખડકી દીધું હતું. અસામાજિક તત્વો દ્વારા સરકારી મિલકતો પર કરવામાં આવતા કબજાને ડામવા માટે તંત્રએ આ કડક વલણ અપનાવ્યું છે. સ્થાનિક સ્તરે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ પહેરો પણ ગોઠવવામાં આવ્યો હતો. તંત્રના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ સરહદી જિલ્લાના કચ્છના અને વિસ્તારોમાં ગૌચર અને સરકારી જમીનો પરના દબાણો હટાવવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે. જે લોકોએ નોટિસ મળ્યા બાદ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર નથી કર્યા તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને દંડ વસૂલવાની પણ તૈયારી કરવામાં આવી છે. આ સફળ કામગીરીથી જમીન માફિયાઓ અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે સામાન્ય જનતાને તંત્રના આ નિર્ણયને આવકાર્યો છે.